હાલો તો જો આપણી બાસ્કેટ ચાટની બાસ્કેટ રેડી થઈ ગઈ છે. કટોરી જો આવી કંઈક બની લાંબા ને ટૂંકીને પણ હાલે. અને થોડીક જો આપણે આવી પૂરી બનાવી નાખી મોટી મોટી. આ છે મસાલા સિંગ અને આ છે મસાલો. અને જાય છે આપણે આ સેવ લઈ આવ્યા ને તુવેરની દાળ વાળી એ સેવ છે. અને હજી ચટણી બાકી છે. હાલો પછી આપણે બતાવી. હાલો તો બની ગઈ છે. ગરમી હું હાવ રેપ જેપ થઈ ગઈ પડશે હવે. ગરમી એવી છે. જા વ્હાઈટ કી બને છે મસ્તી. આથી સેવ લઈ લેજે તાર પપ્પા. સારા પાડે જો માર પપ્પા. બી લઈ લીધા. બી નાખવાનું. બધી જગ્યા રાખ નાખવાની. હમાઈ જા પણ નાખવાની જગ્યા રાખ. હા બધું હમાઈ જા. આખી વ્હાઈટ કી ભરસક હોવી. ઈ તો મને ખબર છે ભરસક હોવી જોઈએ પણ જગ્યા તો રાખજે સેવ ની ની. હા સેવ તો માથે પડી રહી. સેવ ને ક્યાં જગ્યા જોઈએ? ભલે ને પડી રહી પણ એમાં હમાવી જ પડે ને. હા હમાવી પડે. પપ્પાને આવી પૂરી ભાવે એટલે એનાથી થોડી પૂરી રાખી છે ને. આમાં હું નાખવાનું સેવ ને દહીં નાખવાનું. દહીં તો આપણે ભૂલાઈ જ જાય. પપ્પા તમારે નાખો ને દહીં. એટલે તમારે થારી મોર બનાવી. કેમ બાતી બને મિત્રો કોમેન્ટ કરજો. લે આમાં ઓલું પૂરી સાલા આપણી વાઈટ કમ દઈ દે છે. લે બે તો ખાવા હે હાલો મુંડો ખાવા. મસાલો નાખો આ કેમ ખાવ? જે વાઈટ કી છે ને એને મિસ્ટેક થાય તો છતાં એમ બે વાઈટ કી ભરીને દીધી છે. એને વધારે મેળ આવી છે ને પૂરી ભેગો પણ તોય ખાવ વાંધો. હા ઈ મોઢે બટકા માંડો કરે. ખારી રખાય. ખારી પાસે રાખજો બટકા પર પડે. હું કે જસ્મીન વધારે મસાલો ભરો એમ. હા ઓલું રાખવાની જગ્યા ઓલું ભાઈ આ બધી વસ્તુ હમાડવી જોઈએ ને દીકરા. હમાય એમ નથી. આ ત્રણ ખાઈ લે એટલે ઊંધા ઓડે. તો લાવો એ બાસ્કેટ પાસે લઈ લ્યો પૂરી ને વાટકો ભર દો. આપણી એક ખાઈને લાવો બીજી પાસે. ના ના નથી ખાવા દે. જટી દે હું તમારે. આ સેવ લઈ લે નાખ સેવ. આજે ચટણી નાખવાની. હા તો ચટણી નાખ. નખાઈ ગયો. આ કઈ રોટલા ને બટકા ભરવાનું બધું એકમાં ને એકમાં આવે. સેવ નાખીને ભાઈ દે દે. બધાને થારી બને જ છે કે. હાલો ભાઈ હવે જો જસ્મીનની થારી બની ગઈ. તાર પપ્પાની બની ગઈ. હવે તારો વારો. ઉધરા આવે ની હોય. લે હવે જસ્મીનની થારી જો આવી. જસ્મીન કેવી બની ખાઈ કેજે હો ને. આ એક મમ્મીને પોસી દે તો જયદીપનો કઠણ. હાલે હાલે જયદીપને કઠણ સવાહે મમ્મી સવાહે. અરે ભયડી જા હું ભૂખ લઈ ગઈ આજ છે ને. આમ લાલ પર ગઈ હતી ને ખુબ બપોરાને મેળ થયો. કામ આડી આવી ગઈ ટાઈ થ્રોટ એવું છે. જયદીપ દહીં નાખો ને તારે તો. એને તો દહીં ભાવે જયદીપ. દહીં છે ને એક જગ્યાએ લૂંદો પડી જાય. ઓલું સ્પેશિયલ દહીં નથી. પાણી વધ ધોઈ નખાય. રોટલો ને શાક ખાઈ લેવાય તો મોઢું ના પડે. હા ટમેટા ના ખાઈ ગયા. હું આમાં કે બાકી ના રહી વસ્તુ એટલી. સેવ 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 એક કઈ છે બાકી. બાસ્કેટ ચાટ ભાઈ ભાઈ. અને સેવ માં છે આજ તો દાળ ને ધોઈ માં ઈલા ઈ ખાઈ જવાય. ઢોરાઈ જાય થાળીમાં. ઢોરાઈ જાય શું કામ કેડિયું થાય અહીંયા. હાલો જયદીપભાઈ હાલ્યો તમારી ફેવરેટ વસ્તુ આઈટમ. જો જયદીપભાઈ છે ને બાયણે જમે. એક જણું બાયણે જઈને શેરું બીએ. જયદીપભાઈ હું તને કેવું ભાઈ હું બોલવાનો ટાઈમ નથી એવું ભાઈ હું. અને આ બાજુ વ્યારું હાલે છે. આ ઘરમાં ખાવા બેઠા પંખે. શું કે જસ્મીનભાઈ? એ તો રોગ આજ પાડશે. મસાલો સેજ તીખો છે ને. મમ્મીની ડીશ જો થઈ ગઈ છે રેડી. હજી એને હે ને ખાવાનું બાકી છે. હાલો તો હે ને આજે એની ફેવરેટ વસ્તુ છે ને એ વ્યક્તિ ખાવા બેઠું છે. મારી માં ભાઈ હું
મારી મમ્મીને ફાસ્ટ ફૂડ બહુ ભાવે. આપણે જો એક ખાઈ ગયા ને એક હજી માનવાનું ખૂટશે. 3 ના તો મીમાન માનમાન છે બધા મોટા હોય ને વાટકા. બાકી મમ્મી ના હાલે હો ચોથી. કા મમ્મી હાલે ખોટું ના બોલ. દિવાળી પહેલાં આપણે એ જ વાટકી બનાવીશું એ જ છે. હાલો તો તીખું લાગ્યું મંડી ફટાફટ ખાવા અને હવે પાછી કાલ બ્લોગ કન્ટિન્યુ કરી. હાલો તો વાગી ગયા છે 12:30 અને અમે બધા બપોરા કરી લીધા. મારી મમ્મી જવું બપોરા કરે ને શાક છે ભીંડાનું અને ડુંગળી ને કેરી ને કાકડી ને એવું છે. રોટલા રોટલી છાશ ને સાદું ભોજન. કા મજા આવે. હાલો ઘડીક વાર હોઈ જાય. આજ મારી મમ્મી મોટર બંધ કરવા ગઈ નથી. ખાખરા ને પાનમાં તાળિયા લઈ આવી હતી. જો આખું ભર્યું હતું એટલા ખવાઈ ગયા. ગયા છે 4 અને આપણે છે ને તાળિયા ખાવાનો વિચાર છે. હા ફ્રીજમાં રાખ્યા હતા ઠંડા કરવા તાળિયા. કાલના પડ્યા એટલે આપણે જોહે નહીં કોકને દઈ દે. અને મારી મમ્મીને છે ને ચીપિયા જોઈ છે. નવા ચીપિયા લીધા તે વાપરી નાખી. હમણાં પવન બહુ છે આજ તો સારા. હમણાં 2 દી થયા ને થોડુંક વાદળછાયું વાતાવરણ છે એટલે ઝાર એટલી બધી નથી પડતી. નકર ભાઈ બફાઈ જાય. હા હાલો કોઈને તાળિયા ખાવા હોય તો આવી જાઓ. હા જોયું તો ચાલો આપણે તાળિયા ખાઈ લઈએ. કપડાં સૂકવે છે પછી મારે એડિટિંગનું ટાણું થઈ જશે. વ્લોગ અપલોડ કરવાનું ટાણું થઈ જશે પછી ટાઈમ નહીં ચડે. જોસ્તી ના એવા હજી ફ્રીજમાં હતા ને એટલે કંઈ નહીં. શું છે શેરું માંથી પહોંચ અહીંયા તાળિયાને હું બહુ ભાવે પણ ફરી પછી એને કાઢતા ન આવડે ને એટલે ના લઉં. નાવું છે તમારે સમજણ પહેણ નાવું છે. બ્યાણ ભીંજાઈ ના જાય. અને આ જો મિત્રો અમારું બ્યાણ આવી ગયું માંડવીનું. બીજું શું છે મમ્મી? સુપર હે અને બ્યાણ હે. કેટલા મણ હે બ્યાણ? હા 13 મણ. જ્યાં રાખી દીધા ઓટે હજી માણસ કોઈ ફાયદું કે હોય તો એ પછી જોહે. અને સુફર હે 2 દી થી આવે ને કંઈક જ છે ને તડકો નીકળે છે. બાકી હા વાદળ છે જ વાતાવરણ હોય. અને કાલે આપણે ઓલું બનાવ્યું હતું ને મજા આવી હતી ખાવાની. થોડીક વાર લાગી હતી પણ આજ ફેરે મારી મમ્મી ઓલી પૂરી વણવા લાગી ને હું બનાવતી. જસ્મીન ને જયદીપ બે છે ને ડેરિંગ ગયા હતા એટલે કોઈ વિડીયો ઉતારે એવું નહોતું. અને બે મા દીકરી બનાવતી હતી. એક પૂરી વણતી જતી હતી ને એક બનાવતી જતી હતી હું અને તરતી જતી હતી. બધું ભેગું હાલતું હતું એટલે તોય મોડું થઈ જાય. એમાં છે ને પીંજણ બહુ વધી જાય. ખાવાની તો ઘણે બહુ જ મજા આવે. એના કરતાં છે ને ઘૂઘરા બનાવાય હેલા. આ બધી વાઈટક ચોટાડવાનું પાછા બનાવવાની એવી રીતનું. અને પણ એ 2 વાઈટકથી માંડ ખૂટે. આપણે વાઈટક ઓલી મોટી હોય ને ઓલા બીબા આવે ને નથી અને તૈયાર પૂરી જડી ને પછી આપણે ઘરે બનાવી નાખા. જો જસ્મીનની ઝાડમાં પાઈ લીધા ને નળી મૂકે આખની ભેહું બાંધવાનું ટાણું થઈ જાય. અને જયદીપ ગયો છે વાડીએ. હાલો તો જયદીપ ભાઈ આવી ગયો છે વાડીએથી ને માલ બાંધવાનું ટાણું થઈ ગયું. કા ઘડીક વાર તો માંડ જઈ શકે પછી હવે હેઠા હરીએ સાફ કરવા જશે ને. એવું છે ઓલી બોયડી હરગાવી દીધી. અને મારા પપ્પા અહીંયા વ્લોગ જોવે છે ને તાળી ખાય છે ને એવું હાલે છે. જે પવન હે હા ફૂલ ક્યાંય ઉભાતું નથી. જરાક છે ને આપણે આમ બહાર નીકળીને એટલે નીકળો પવન ન જવા જ આવે. બીજો આપણો તો અવાજ આવે ને. અહીંયા છે ને ભૂકાન ઢેગલો પેલા મોટો હતો ને એટલે વાંધો ના આવતો. હવે છે ને એવડી ઢેગલી છે. એમ તો ભૂકો ઘણો છે પણ આમ લાંબો પાથરેલ છે એટલે આમ છે ને ખબર ના પડે. આમ પવન શું હરવો વયો આવે. ઓલું તો હે વધારે ઢેગલો હતો ને પવનનો અવાજ ઓછો આવતો હોય. પછી અમારો બગીચો અસલ હજી તા હે ને આવા લીલા હે. હાલો તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં કહેજો. અને બાસ્કેટ ચાટ કેવી બની હતી એ પણ જરાક કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે છે ને આ સાથે વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.